લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ કોમર્સ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત છાત્રશક્તિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થી સહિત ભાજપ અગ્રણી અને સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે છાત્રશક્તિ રથ જિલ્લાની વિવિધ કોલેજોએ આગમન થયું ત્યારે આજે નવનિર્માણ આંદોલનના 50 વર્ષ નિમિત્તે ડભોઈ ખાતે આવેલ છાત્રશક્તિ રથનું આગમન થતાં જ ડભોઈ શ્રીમતી SP કોમર્સ કોલેજ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંત પટેલ, ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, આચાર્ય ડોક્ટર કેયુર પારેખ સહિત કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા છાત્રશક્તિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પડતી અગવડતા નિમિત્તે માર્ગદર્શન આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડભોઈ નગર દ્વારા ગુજરાતભરમાં નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ નિમિત્તે ગુજરાતભરની દરેક કોલેજોમાં એક રથનું આયોજન કરવામાં આવ્યું છે. તે રથ આજે ડભોઈ ખાતે આવેલ છે. તેમાં કોમર્સ કોલેજ ખાતે તેનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને નવનિર્માણ આંદોલન 50 વર્ષ પૂર્વે શું યુવાનોની આજની જે તકલીફો પડતી હતી તે સમયે જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની એક પુનઃસ્મરણ કરવામાં આવ્યું છે. અને જ્યાં પણ યુવાનોને જરૂર હોય ત્યાં એકજૂટ થઈને દેશ માટે, સમાજ માટે આગળ આવો એવા એક વિષયને લઈને આખો રથ પૂરે ગુજરાતભરમાં ફરે છે. અને 6 તારીખે તેની પૂર્ણાહુતિ કર્ણાવતી ખાતે થવાની છે. તો આજે કોમર્સ કોલેજમાં 200થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ રથનું સ્વાગત કરવામાં આવ્યું. અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી પણ આની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. અને ડભોઈ નગરના સામાન્ય નાગરિકો જે તે સમયે નવનિર્માણ આંદોલનમાં જે જોડાયા હતા તે સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા. તો આ રથ આવતીકાલના રોજ વડોદરા મહાનગર ખાતે થઈ અને કર્ણાવતી આનું પૂર્ણાહુતિ થશે. નવનિર્માણ આંદોલનનું એક પુનઃસ્મરણ થાય તેવો ઉદ્દેશ સાથે આ રથનું આજે લાવવામાં આવ્યો હતો.